તો ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। સ્થાનિક સ્વરાજના શાસકોના નામ પર મહોર લાગી છે। ગુજરાત ફર્સ્ટ પર જુઓ નામની જાહેરાત સૌથી ઝડપી ગારિયાધાર નગરપાલિકાના પ્રમુખ મીનાબેન બારૈયાના નામની વરણી થઈ છે અને ગારિયાધાર નગરપાલિકાના ઉપપ્રમુખ પદે પ્રફુલભાઈ કાતરોડિયાને પસંદ કરવામાં આવ્યા છે। એટલે કે હવે નવા પ્રમુખ ઉપપ્રમુખો મળી ગયા છે ગારિયાધાર નગરપાલિકાને અને સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સાહ છે। કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એક બાદ એક સ્વરાજના શાસકોના નામ પર મહોર લાગી રહી છે અને ગુજરાત ફર્સ્ટ પર આ તમામ નામની જાહેરાત સૌથી ઝડપી જુઓ ગારિયાધાર નગરપાલિકાના પ્રમુખ મીનાબેન બારૈયાને જાહેર કરવામાં આવ્યા છે। ગારિયાધાર નગરપાલિકાના ઉપપ્રમુખ પદે પ્રફુલભાઈ કાતરોડિયાને જાહેર કરવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કૃણાલ જોડાઈ ગયા છે। કૃણાલ, એક બાદ એક નામની મહોર લાગી રહી છે। ઉપપ્રમુખ અને પ્રમુખની વરણી થઈ ચૂકી છે। શું વિગતો મળી રહી છે? બિલકુલ, જો વાત કરીએ તો ભાવનગર જિલ્લાની 3 નગરપાલિકાની જે ચૂંટણી હતી તે ચૂંટણીના પરિણામ બાદ હવે કહી શકાય પ્રમુખ ઉપપ્રમુખની જે વરણી છે તે વરણી થઈ રહી છે। તેમાં વાત કરીએ તો તળાજા નગરપાલિકાની વાત કરીએ તો ભાજપના નવા પ્રમુખ તરીકે હેતલબેન કમલેશભાઈ રાઠોડ ના નામ ઉપર જે છે તે મહોર લાગી છે ને હવે આગળ જે છે તે પ્રમુખ પદે હેતલબેન તળાજા નગરપાલિકાનું સુકાન છે તે સંભાળશે। જ્યારે બીજી તરફની વાત કરીએ તો ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ હારીતસિંહ વાળાના નામ ઉપર જે છે તે મોહર લાગી છે। એટલે કે ઉપપ્રમુખની જે જવાબદારી છે તે તળાજા નગરપાલિકાની સોંપાઈ છે। એટલે કે અંદર કે જોઈએ તો આ બંને નામો ઉપર જે મોહર લાગી છે ને હવે આ જે સુકાની છે કહી શકાય કે જે છે તે હેતલબેન રાઠોડ જે છે તે છેલ્લા કહી શકાય કે ઘણા સમયથી ભાજપમાં પોતાની જે કાર્યશૈલી છે તે આપી રહ્યા હતા। ત્યારબાદ હવે નગરપાલિકાની ચૂંટણીમાં આ પ્રકારે પરિણામ આવતા તેઓને જે પ્રમુખ પદ છે તે આપવામાં આવ્યું છે। જી કૃણાલ, ગારિયાધારની પણ વાત કરી। ગારિયાધાર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની પણ પસંદગી થઈ ગઈ છે। શું વિગતો કૃણાલ? બિલકુલ, જો ગારિયાધાર નગરપાલિકાના પ્રમુખ પદની વાત કરીએ તો અહીંયા મનીષાબેન શૈલેષભાઈ બારૈયા જે છે તેઓને નવા સુકાની તરીકે નામ છે તે જાહેર થયું છે। જ્યારે ઉપપ્રમુખ તરીકેની વાત કરીએ તો પ્રફુલભાઈ લાલુભાઈ કાતરોડિયાને જે છે નામ ઉપર ચોક્કસથી અહીંયા કહી શકાય કે સુકાન છે તે સુકાન સોંપવામાં આવ્યું છે। ગારિયાધાર નગરપાલિકામાં 7 વોર્ડની બેઠક પર જે છે તે ચૂંટણી લડાઈ હતી, જેમાં 17 બેઠક ભાજપના ફાળે હતી, ત્યારે 7 બેઠક છે તે કોંગ્રેસ અને 4 બેઠક છે તે આમ આદમી પાર્ટી જીતી હતી। એટલે કે જોઈએ તો ભાજપનું શાસન ફરી એક વખત અહીંયા ત્રિપાંખીય જંગમાં સામે આવ્યું હતું, જેમાં વાત કરીએ તો ગારિયાધાર નગરપાલિકાના નવા પ્રમુખ પદ તરીકે મનીષાબેન બારૈયા છે તેને આ જે સુકાન છે તે સુકાન સોંપવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે પ્રફુલ લાભુભાઈ કાતરોડિયાનું નામ ઉપર અહીંયા મોહર મારવામાં આવી છે। જી આભાર કૃણાલ વિગત આપવા બદલ। સ્થાનિક સ્વરાજના શાસકોના નામ પર મહોર એક બાદ એક લાગી રહી છે। ગારિયાધાર નગરપાલિકાના ઉપપ્રમુખ પદે પ્રફુલભાઈ કાતરોડિયાની વરણી કરવામાં આવી છે। પ્રમુખ તરીકે મીનાબેન બારૈયાને ચૂંટવામાં આવ્યા છે। ત્યારે હવે સ્થાનિક કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે પ્રાથમિક કાર્યો જે છે તેને પણ હવે પ્રાધાન્ય મળશે તેવી આશા સ્થાનિક લોકોમાં છે। સ્વરાજના શાસકોના નામ પર મહોર એક બાદ એક લાગી રહી છે અને ગુજરાત ફર્સ્ટ પર આ નામની જાહેરાત સૌથી ઝડપી જુઓ ગારિયાધાર નગરપાલિકાના પ્રમુખ તરીકે મીનાબેન બારૈયાની વરણી કરવામાં આવી છે। જ્યારે ઉપપ્રમુખ પદે પ્રફુલભાઈ કાતરોડિયાને ચૂંટવામાં આવ્યા છે। એટલે કે હવે આ નવા પ્રમુખ ઉપપ્રમુખના નામ પર મહોર લાગી ચૂકી છે અને સ્થાનિક લેવલે જે પ્રશ્નો છે તેનું પણ નિરાકરણ